નમસ્કાર, જોહાર. ગુજરાતમાં જ્યારથી જ જિલ્લા પ્રમુખની વરણી કરવામાં આવી છે ત્યારે અમુક જગ્યાએ વિરોધ શરૂ થવા માંડ્યા છે. વાત કરીશું વલસાડમાં જ્યારથી જિલ્લા પ્રમુખ તરીકે કિશનભાઈ પટેલનું નામ આવ્યું છે ત્યારથી જ વિરોધના વંટોળ ફેલાઈ રહ્યા છે. વલસાડમાં આજે 23 જેટલા કાર્યકર્તા અને હોદ્દેદારોએ એક બેઠક કરી અને એમના હાઈકોર્ટ સુધી પણ લડત આપવા માટેની એમણે વાત કરી છે અને કહ્યું છે કે કિશનભાઈ એક ભાજપના સ્લીપર સેલ તરીકે કામ કરે છે, છતાં પણ એમની જિલ્લા પ્રમુખ તરીકે વરણી કેવી રીતે કરવામાં આવી છે એના પર પણ પ્રશ્ન ઉઠાવ્યા હતા. જ્યારે એમણે કહ્યું કે રાહુલ ગાંધીએ ગુજરાતમાં જ્યારે સભા કરી હતી ત્યારે કહેવામાં આવ્યું હતું કે જે કોંગ્રેસમાં રહી અને ભાજપના સ્લીપર સેલ તરીકે કામ કરે છે એવા લોકોને વણીને કાઢી નાખવામાં આવશે, છતાં પણ કિશન પટેલની વરણી કેવી રીતે થઈ એના ઉપર પણ પ્રશ્ન ઉઠાવ્યો છે અને એમણે કહી દીધું છે કે જો આના બાબતે કોઈ ચોક્કસ નિર્ણય ન લેવામાં આવશે તો આગામી સમયમાં હાઈકોર્ટ પણ જવા અમે તૈયાર છે. આ બાબતની સંપૂર્ણ ફરિયાદ ઉચ્ચ હોદ્દેદારોને પણ કરવામાં આવી છે. આંતરિક વિવાદ વધતા કોંગ્રેસ તૂટવાને આરે હોદ્દેદારો જો મુખ્ય હોદ્દેદારો એમણે સખત વાંધો લીધો. અમે આ બાબતનો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રમુખ શ્રી ખરગેજી સહિત લાગતા વળગતા તમામ ઉચ્ચ હોદ્દેદારોને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસોને અમે મેલ પણ કરેલો છે અને એ મેલમાં અમે સ્પષ્ટ માંગણી કરેલી છે કે ભાજપના સ્લીપર સેલ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ગદ્દાર અને સતત અમે જોયું છે કે આઈએનસી ને પણ સતત એ અંધારામાં રાખે છે, જીપીસીસી ને અંધારામાં રાખે છે અને ભાજપના સાથે ગૌરવ ધરાવનાર આ કિશનભાઈ પટેલ કેન પ્રકારે આઈએનસી ને જીપીસીસી ને ગેરમાર્ગે દોરીને સતત એવું બતાવે છે કે હું જ કંઈક છું અને એ જ હું જ કંઈક છું ના નેજા હેઠળ વારંવાર આપણે જોયું છે કે એઓને જ ઉચ્ચ હોદ્દાઓ આપવામાં આવે છે. હાલમાં એવો જીપીસીસી ના ઉપપ્રમુખ પણ છે. આપણે જોયું છે કે સતત 4 વર્ષ એટલે કે 4 ટર્મ એઓને એમએલએ ની ટિકિટ મળેલી છે. આપણે જોયું છે કે 2 ટર્મ માફ કરજો 3 ટર્મ એમને એમપી ની પણ ટિકિટ મળેલી છે. 10 વર્ષ એમણે સતત જિલ્લા પ્રમુખનો હોદ્દો પણ ભોગવ્યો છે. આ તમામ કાર્યકાળમાં કોંગ્રેસનો ગ્રાફ સતત નીચે ઉતરતો શૂન્ય પર એમણે લાવી નાખેલો છે. જોઈએ છીએ અમે જોયું છે, અનુભવ્યું છે કે જ્યારે યુવાઓ કોંગ્રેસમાં પોતાનું યોગદાન આપવા માટે જ્યારે તત્પર બને છે અને એને દેખાય છે કે આ યુવાઓ સતત કોંગ્રેસના માટે તન મન ધનથી સેવા કરે તેવા છે, તો એવા યુવાઓને એ ધમકી આપવાનું કામ કરે છે અને ધમકાવીને એમણે આવા યુવાઓને કોંગ્રેસમાં વધુ ઉપર ના આવે, કોંગ્રેસ વધુ મજબૂત ના બને તેના માટે એ યુવાઓને ધમકાવે છે. હાલમાં જે કિશનભાઈની વરણી થયેલી છે એમનો જે લેટર જોવામાં આવે એ લેટરના અંદરમાં આઈએનસી ના લેટરમાં કોઈ પણ જગ્યા પર તારીખનો ઉલ્લેખ નથી. આ જે કિશનભાઈને જે લેટર આપવામાં આવ્યો છે જેમાં તારીખનો ઉલ્લેખ નથી, ત્યારબાદ પણ એઆઈસીસી દ્વારા જે લોકોની વરણી થઈ છે તેમાં તારીખ પણ છે અને સહી પણ છે. હાલમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિનું જે બંધારણ છે એ બંધારણની કલમ 18 માં સ્પષ્ટ કહેવામાં આવેલું છે કે જ્યારે પણ ચૂંટણી કરવાની થાય છે તો બંધારણની ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના બંધારણની કલમ 18 હેઠળ જ ચૂંટણી કરવાની હોય છે. એ આપ જોઈ શકો છો કે આ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું જે બંધારણ છે એ બંધારણના અંદરમાં કલમ 18 માં સ્પષ્ટ કીધેલું છે અને 18 હેઠળ જ ચૂંટણીઓ થાય છે. આપણે ભારત દેશમાં જોયું છે કે વિવિધ પાર્ટીઓ જે છે એમાં ભારતીય જનતા પાર્ટી પણ છે. એ દર 3 વર્ષે ચૂંટણીઓ કરે છે. એ દર 3 વર્ષે ચૂંટણી કરીને એમના જે પ્રમુખો છે એમની નિમણૂક કરે છે. કાયદેસરની ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે પણ આ જ પ્રથા અમલમાં લાવવાની છે. શા માટે અમલમાં લાવવાની છે? કારણ કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું બંધારણ છે કે જ્યારે એમનું બંધારણ હોય તો એમણે બંધારણને અનુસરવાનું છે. મિત્રો, આપણે જોયું છે કે રાહુલ ગાંધીજી એમ પણ કહેલું છે કે આ વખતે લંગડા ગોળાઓ હોય કે જે ગદ્દારો હોય એમને બહાર કાઢવાના છે અને એમણે કીધેલું એમણે પાલન કરેલું છે એમની વાતનું. પણ આપણે એ પણ જોયું છે કે રાહુલ ગાંધીજીએ એ પણ કીધું છે કે ગુજરાતમાંથી આ વખતે 2 યાદી આવી છે. એક યાદી એમણે જે એઆઈસીસી ના પ્રભારીઓ હતા એ પ્રભારીઓની યાદી કરી છે અને પાછળથી જે કોંગ્રેસના ગદ્દારો છે, ભાજપના સ્લીપર સેલો છે, એમણે કોઈ પણ રીતે એમણે એમની યાદી મોકલાવેલી છે
અને માન્ય રાહુલ ગાંધીજીને પણ એઆઈસીસીના પ્રેસિડેન્ટને પણ એમણે અવળે રસ્તે નાખેલી છે. એ જ કારણ છે કે જે મુખ્ય લેટર આવ્યો છે કિશનભાઈ પટેલનો પ્રમુખની નિમણૂકનો, એ લેટરની અંદરમાં આપણે જોઈએ છીએ કે એમાં ક્યાંય પણ સહી છે એમાં પણ કોઈ પણ જાતની તારીખ નથી. એટલે અમો જે આ 20-21 જણની અમારી સમિતિ છે આખા વલસાડ જિલ્લામાં, એ સમિતિનું કામ એક જ છે કે ચોર, ચોટા, લુચ્ચા, ગદ્દાર એવા લોકોને અમો પણ નથી ઈચ્છતા કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના એવા ગદ્દારો હોય. અને અમે એઆઈસીસી પાસે એ પણ માંગણી કરેલી છે અમારા મેલમાં કે શું અમારા પાસે એક જ માણસ છે આખા વલસાડ જિલ્લામાં, બીજો કોઈ નથી? હું પોતાની વાત કરું તો આજે 30 વર્ષથી, જો અમારા વસંતભાઈ 35 વર્ષથી છે, અમારા અજીતભાઈ છે, અમારા જયશ્રીબેન જેવા કેટલા હોદ્દેદારો અમારા પાસે છે કે જેમણે આખું જિંદગી એમના તન, મન અને ધનથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીની સેવા કરી છે અને કદી પણ એમણે કોંગ્રેસ સાથે ગદ્દારી નથી કરી છે. અમારા પાસે પુરાવા છે. લાલ ડુંગરીના અંદરમાં જ્યારે રાહુલ ગાંધીજી આવેલા હતા તે વખતે આ કિશન પટેલે તે વખતના એટલે કે તત્કાલીન ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કનુભાઈ દેસાઈની ઓફિસમાંથી નીકળેલા છે કે કોંગ્રેસના પ્રેસિડેન્ટ ભાજપના પ્રેસિડેન્ટના ત્યાં જાય છે, શું ઈલું કર્યું ને શું રાખ્યું છે એ જગ જાહેર થયેલું છે. અગર તમે એટલા બધા ઈમાનદાર હોવ અને અગર જો ખરેખર તમને કોંગ્રેસની લાગણી હોય તો શા માટે તમે ભારતીય જનતા પાર્ટીના સ્લીપર સેલ બનેલા છો અને કોંગ્રેસના માટે ગદ્દારીનું કામ કરો છો? અગર તમે સાચા છો, ઈમાનદાર છો, તો તમારી વડી સામે અમને કોઈ વાંધો નહોતો આવવો જોઈએ હતો. પણ અમારે એઆઈસીસી ને પણ પૂછવું છે, અમારે પીસીસી ને પણ પૂછવું છે કે શું આખા વલસાડ જિલ્લામાં ફક્ત એક જ અને તે કિશન પટેલ જ સર્વે સર્વા છે? અગર જો કિશન પટેલ જ સર્વે સર્વા હોય અને હાલમાં વલસાડ જિલ્લામાં જે યુથની ચૂંટણી આવી છે એમાં પણ એમણે એમના દીકરાને ફોર્મ ભરાયું છે, તો અમે માંગણી કરીએ છીએ એઆઈસીસી પાસે અને પીસીસી પાસે કે તમે એક કામ કરો ને, એમના પત્ની ધર્મપત્નીજીને આપી દેવો, તમે મહિલા કોંગ્રેસ પ્રમુખનો હોદ્દો વલસાડ જિલ્લાનો, એમની દીકરીને આપી દેવો એનએસયુઆઈ નો હોદ્દો. તમામ હોદ્દા તમે તમારા ઘરમાં રાખો. અમારું કઈ કામ નથી, તમે તમારા હોદ્દા એમને આપી દેવો ને વલસાડ જિલ્લો તમે ચલાવો. તો આ સંજોગોના અંદરમાં આ કિશન પટેલની વરણી ખોટી રીતે થયેલી છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સંવિધાનની કલમ 18 મુજબ જે આ બંધારણના કલમની 18 મુજબ જે આ વરણી થવી જોઈતી તે નથી થયેલી. તે જ બાબતે અમારો સખત વિરોધ